નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની ઇંગ્લિશની સપ્લિમેન્ટરી બુકની અંદર રીડ ટુ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ હર વર્ડ્સ હિઝ વિઝન. જે બુક લેપવિંગ તરીકે ઓળખાય છે એ બુકમાંથી યુનિટ 2 એટલે કે રીડ ટુ ડિસ્કસ કરીએ છીએ કે તેણીના શબ્દો એ તેની દ્રષ્ટિ અથવા દૂરદ્રષ્ટિ છે. વિઝન એટલે દ્રષ્ટિ. ઓકે, પેજ નંબર 5 પર જો તમે one afternoon, while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. એક બપોર પછી જ્યારે એના હસબન્ડની બિઝનેસ મિટિંગ પૂરી થવાની રાહ જોતી હતી ત્યારે માનસીએ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, કલાકૃતિઓનો ખંડની મુલાકાત લીધી હતી. વન આફ્ટરનૂન, while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. એક વખત બપોર પછી જ્યારે એના હસબન્ડની બિઝનેસ મિટિંગ પૂરી થવાની રાહ જોતી હતી ત્યારે માનસીએ આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી. શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ અ ક્વાઇટ વ્યૂ ઓફ ધ માસ્ટરપીસ. લુકિંગ ફોરવર્ડ એટલે રાહ જોવી થાય, પ્રતીક્ષા કરવી અથવા વેઇટ ઈગરલી કહેવાય. તે આ માસ્ટરપીસ છે, સુંદર ચિત્રો છે એ જોવાની પ્રતીક્ષા કરી રહી હતી, રાહ જોઈ હતી. લુક ફોરવર્ડ ટુ વેઇટ ઈગરલી થાય અને લુક ફોરવર્ડ ટુ, બરાબર. પછી ક્રિયાપદ આવે તો આઈએનજી આવે, પણ અહીંયા ક્રિયાપદ આપેલું નથી. ક્વાઇટ વ્યૂ, ક્વાઇટ એટલે એકદમ થાય, અને વ્યૂ એટલે નજારો. ઓફ ધ માસ્ટરપીસ એટલે સુંદર સર્જન થાય, ક્રિએશન અથવા સર્જન. તો સુંદર સર્જન હોય, સુંદર ચિત્રો જોવા માટે તે આતુર હતી. આગળ જો યંગ કપલ viewing the paintings ahead of her chattered non-stop between themselves. એક યુવાન કપલ છે તેમની આગળ ચિત્રો જોઈ રહ્યા હતા, એ નોનસ્ટોપ વાતો કરે જતા હતા, ગપ્પા મારે જતા. ચેટ એટલે ગપ્પા મારવા અને વ્યૂ એટલે જોવું થાય. વ્યૂ એટલે જોવું પણ થાય અને વ્યૂ એટલે નજારો પણ થાય. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. એક યુવાન કપલ ચિત્રો છે એમની આગળ જોતે જતા હતા, એ લોકો નોનસ્ટોપ વાતો કરી જતા હતા. ચેટ એટલે ગપ્પા મારવા. She observed them a moment and found the lady only talking all the time. તેણીએ અવલોકન કર્યું થોડી વાર તો બે પતિ પત્ની જે હતા એમાંથી ખાલી લેડી જ બોલે જતી હતી, એક જ વ્યક્તિ બોલતા હતા. She observed them a moment and found the lady only talking all the time. તેણે અવલોકન કર્યું ક્ષણવાર માટે તો એ કપલમાં ખાલી લેડીઝ જ બોલતી હતી. ટોક એટલે વાત કરવી થાય. વાતોડા હોય તો ટોકેટિવ કહેવાય, એડજેક્ટિવ કહેવાય. વાતોડી છોકરી હોય તો એને ટોકરી કહેવાય અને વાતોડો છોકરો હોય તો એને ટોકરો કહેવાય. ઓકે, આઈ એમ જસ્ટ જોકિંગ. Mansi thought of the man and admired his patience for putting off with her constant parade of words. Put off with એટલે સહન કરવું થાય. Put off with એટલે સહન કરવું. શબ્દો સમજી લો તમે પહેલાં કે પુટ અપ વિથ એટલે સહન કરવું, એને ટોલરેટ કરવું કહેવાય. શું કહેવાય? ટોલરેટ કરવું. પુટ અપ વિથ, ટોલરેટ એટલે સહન કરવું થાય અને ટોલરેટનું સ્પેલિંગ છે TOLERATE છે, બરાબર. ટોલરેટ એટલે સહન કરવું. હવે સમજો, ખાલી પુટઅપ હોય તો સ્થાપના કરવી, પુટ ઇન ટુ પ્રેક્ટિસ હોય તો અમલ કરવો થાય, પુટ આઉટ હોય તો બુઝાવી દેવું થાય, બરાબર. પુટઅપ એટલે સેટઅપ થાય, પુટઅપ એટલે સ્થાપના કરવી, સેટઅપ કરવું. તો આ રીતે પુટ પછી પ્રેપોઝિશન આવે, મિનિંગ બદલ્યા કરે. અડમાયર્ડ એટલે વખાણ કરવા. કોન્સ્ટન્ટ એટલે સતત થાય, સતત. તો માનસી થોટ ઓફ ધ મેન એન્ડ અડમાયર્ડ હિઝ પેશન્સ. માનસીએ એ માણસ વિશે વિચાર્યું અને એની ધીરજના વખાણ કર્યા. પેશન્સ એટલે ધીરજના. ફોર પુટિંગ ઓફ વિથ ધ કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ. એ એની સ્ત્રી, એની પત્ની હશે, એ સ્ત્રી છે એના શબ્દો છે એનો મારો. કોન્સ્ટન્ટ પરેડ ઓફ વર્ડ્સ એટલે શબ્દોનો સતત મારો છે એ વ્યક્તિ સહન કરી જતો હતો, એટલે એની ધીરજના માનસીએ વખાણ કર્યા. Mansi gazed at them several times as she moved through the various rooms of art. Gaze એટલે તાકીને જોવું થાય. તો માનસીએ તેઓની સામે થોડી વાર તાકીને જોયું જ્યારે તે વિવિધ રૂમની અંદર કલાકૃતિઓના રૂમમાં ફરતી હતી. Mansi gazed at them several times as she moved through the various rooms of art.
Each time she heard the lady's constant gush of words, she moved away quickly. દરેક વખતે તે લેડીના સતત શબ્દોનો પ્રવાહ છે એ સાંભળતી હતી અને આગળ ચાલી જતી હતી. Each time she heard the lady's constant gush of words, she moved away quickly. દરેક વખતે તે લેડીના સતત શબ્દોનો પ્રવાહ છે એ સાંભળતી અને આગળ ઝડપથી ચાલી જતી હતી. ક્વિકલી એટલે ઝડપથી. વિલ માનસી ગો એન્ડ સ્ટોપ ધેમ ટોકિંગ? શું માનસી જઈ અને તેઓ સાથે વાત કરશે? માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. માનસી છે એ મ્યુઝિયમનું ગિફ્ટ શોપ છે એના કાઉન્ટર પાસે ઊભેલી હતી જ્યારે કપલ છે એક્ઝિટ પાસે પહોંચ્યું. એપ્રોચ એટલે પહોંચવું થાય અને એપ્રોચ એટલે કન્સલ્ટ કરવામાં થાય છે. Mansi was standing at the counter of the museum gift shop making purchase when the couple approached the exit. તો જ્યારે કપલ છે એક્ઝિટ પાસે પહોંચ્યું ત્યારે માનસી છે એ મ્યુઝિયમ ગિફ્ટ શોપ પાસે ખરીદી કરી રહી હતી અને એના કાઉન્ટર પાસે ઊભેલી હતી. પરચેઝ એટલે બાય કરવું. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસી આ કપલને કાળજીપૂર્વક અવલોકન કર્યું હતું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટિક એન્ડ ટેપ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. માણસે બિલ ચૂકવ્યા પછી એક વ્હાઇટ સ્ટિક છે બહાર કાઢી અને એનો વે છે એનો રસ્તો છે ગેટ તરફ કંડાર્યો હતો એટલે ગેટ તરફ એ લોકો રવાના થયા. ટેપ એટલે ટપલી મારવી અથવા ટકોરો મારવો થાય. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટિક એન્ડ ટેપ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. હી ઇઝ અ બ્રેવ મેન. તે બહાદુર માણસ છે. ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ એટલે કાઉન્ટર ઉપરના ક્લાર્કે કહ્યું. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. આપણામાંથી મોટાભાગના પ્રયત્ન છોડી દઈએ જો આપણે નાની ઉંમરે આ રીતે અંધ બન્યા હોય તો. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. ગીવ અપ એટલે પ્રયત્ન છોડી દેવો. લીવ કરવું. LEAVE. ક્લાર્કે એમ કીધું કે જો આપણે આટલી ઉંમરે અંધ બન્યા હોય તો આપણે પ્રયત્ન છોડી દઈએ, પણ આ લોકો પ્રયત્ન છોડતા નથી. ડ્યુરિંગ હિઝ રિકવરી રિકવરી એટલે સાજા થતા હોય ત્યારે, સાજા થતા હતા ત્યારે એટલે ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વો દેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. રિકવરી દરમિયાન તેણે પ્રતિજ્ઞા લીધી. વો એટલે પ્રતિજ્ઞા લીધી કે એના જીવનમાં પરિવર્તન આવવા દેશે નહીં. એટલે એનો અંધાપો છે, આંધળાપણું છે એને મગજ ઉપર હાવી થવા દેશે નહીં. So as before, he and his wife come in whenever there is a new art show. તેથી તે અને તેની પત્ની જ્યારે પણ નવો આર્ટ શો હોય ત્યારે તેઓ જોવા માટે અચૂક આવે છે. So as before, he and his wife come in whenever there is a new art show. But what does he get out of the art? Mansi asked. He can't see. માનસીએ પૂછ્યું કે જોઈ શકતો નથી તો એને આ આર્ટમાંથી શું મળી શકે, શું જાણી શકે એમ. વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? મ્યુઝિયમની મુલાકાત લેતા વિદ્યાર્થી મિત્રો તમને પૂછે છે લેખક કે એમાં એને શું આનંદ આવતો હશે. વોટ પ્લેઝર ડુ યુ થિંક અ બ્લાઇન્ડ પર્સન ગેટ્સ ઇન વિઝિટિંગ અ મ્યુઝિયમ? કાન્ટ સી, યુ આર રોંગ. જોઈ શકતા નથી એ વાત ખોટી છે. હી સીઝ અ લોટ. તે ખૂબ જ જોઈ શકે છે. મોર દેન યુ ઓર આઈ ડુ. તારી અને મારી કરતાં વધારે. ધ ક્લાર્ક સેડ એટલે ક્લાર્કે કહ્યું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ. એની વાઇફ છે એની મનની આંખો દ્વારા ઘણા બધા ચિત્રો છે એ વર્ણવે છે. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ. એની વાઇફ છે એ મનની આંખો દ્વારા ઘણા ચિત્રોનું વર્ણન કરે છે. સો હી કેન સી એટલે તેથી તે જોઈ શકે છે. માનસી લર્નિડ સમથિંગ અબાઉટ અ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. માનસીએ તે દિવસે ધીરજ, હિંમત અને પ્રેમ વિશે ઘણું બધું જાણ્યું હતું, શીખી હતી. પેશન્સ એટલે ધીરજ થાય અને પેશન્ટ એટલે ધીરજવાન વ્યક્તિ થાય. She saw the patience of young wife describing paintings to a person without sight and the courage of a husband who would not allow blindness to alter his life. Alter એટલે ચેન્જ થવું. માનસીએ જોયું કે આ એક યુવાન પત્ની છે એની ધીરજ, એના વખાણ કર્યા કે એ ચિત્રોનું વર્ણન કરે એ વ્યક્તિને કે જે વ્યક્તિ અંધ હતો, જોઈ શકતો નહીં હતો,
અને એ હસબન્ડના પણ એને વખાણ કર્યા કે આંખની દ્રષ્ટિ ન હોવા છતાં પણ એના જીવનમાં અંધાપાને હાવી થવા દેતો હતો નહીં. ઓલ્ટર એટલે ચેન્જ, એના જીવનને ચેન્જ થવા દેતો હતો નહીં. પહેલાંની જેમ જ એ જીવન જીવતો હતો. વચ્ચે એ અંધ બનેલો છે. તો એકવાર રિપીટ કરું છું કે શી સો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ ડિસ્ક્રાઇબિંગ પેઇન્ટિંગ્સ ટુ અ પર્સન વિધાઉટ સાઇટ. વિધાઉટ સાઇટ એટલે દ્રષ્ટિ વગરનો વ્યક્તિ. એન્ડ ધ કરેજ ઓફ એ હસબન્ડ, અને હસબન્ડની હિંમત, હુ વુડ નોટ અલાઉ બ્લાઇન્ડનેસ ટુ ઓલ્ટર હિઝ લાઈફ, કે જે પોતાના જીવનમાં અંધાપાને હાવી થવા દેતો નહીં હતો. બરાબર. એક અંડરલાઇન તમારે કરવાની છે. અલાઉ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. અલાઉ પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે, એને તમારે અંડરલાઇન કરવાની. આ અલાઉ જે છે ને એની પછી ટુ ઓલ્ટર આવ્યું. બરાબર. તો દાખલા તરીકે યુ આર અલાઉડ ટુ ગો એટલે તમને જવા દેવામાં આવશે. બરાબર. અલાઉ મી ટુ સીટ હિયર, અહીં મને બેસવા દો એમ. માનસી વિટનેસ, વિટનેસ એટલે જોયું થાય, સાક્ષી પણ થાય અને જોયું પણ થાય. માનસી વિટનેસ ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ એઝ શી વોચ ધીસ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન. માનસીએ જોયું કે આ કપલ છે, આ બે લોકો છે, એ એકબીજાની હાથ વીંટાળી અને જતા હતા. તો એકબીજા સાથે એ પ્રેમથી વર્તન કરતા હતા, એ પણ એમણે જાણ્યું હતું, જોયું હતું. માનસી વિટનેસ ધ લવ શેર્ડ બાય ધ ટુ પીપલ એઝ શી વોચ ધીસ કપલ વોક અવે વિથ ધેર આર્મ્સ ઇન્ટરવાઇન. એકબીજાના હાથ સાથે હાથ વીંટળાવીને જતા આ કપલને જોયું તો માનસીએ એમ જાણ્યું કે એ પતિ પત્ની છે, એકબીજાને ખૂબ જ ચાહે છે. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન સેડ માનસી. માનસીએ કીધું કે ખરેખર એ લેડીઝના શબ્દો એ આ પુરુષ માટે દૂરદ્રષ્ટિ છે. રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન સેડ માનસી.